હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા છે પરેશ ગોસ્વામી। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ સામે જે સવાલ કર્યા હતા, અંબાલાલ પટેલના આગાહી બંધ કરવાની અંબાલાલ પટેલને સલાહ આપી હતી, ત્યારે સમગ્ર વિવાદમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વિજ્ઞાન જાથા પર આકરા પ્રહાર કર્યા છે। અંબાલાલ પટેલ ગુજરાતનું ઘરેણું છે, તેઓ નિસ્વાર્થ ભાવે ગુજરાતની સેવા કરે છે। વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે। અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે। હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે। આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે। આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું। આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ। એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી। અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે, ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે। કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે। અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે। એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ, ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ।